હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદર આપણે શીખી રહ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 8મા નંબરનો વિડીયો, અને આજના વિડીયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 13.1. આ સ્વાધ્યાયની અંદર આપણને 9 દાખલા આપવામાં આવેલા છે. એક વિડીયોમાં 4 દાખલા જોઈશું અને એક વિડીયોમાં 5 દાખલા જોઈશું. એમ બે વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1 પૂરો કરીશું. સો લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9 આપણું રહેશે સ્વાધ્યાય 13.1 માટે. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો એને એક વખત જરૂરથી ચેક કરી દેજો. એની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર નંબર 2, કે જેની અંદર આપણે શીખ્યા હતા આપેલ માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો ત્રણેય રીતનો ઉપયોગ કરીને. એક જ વિડીયોમાં પ્રત્યક્ષ રીત શીખ્યા હતા, ધારી લીધેલ મધ્યકની રીત શીખ્યા હતા અને પદ વિચલનની રીત શીખ્યા હતા. જો તમે લેક્ચર નંબર 2 જોયું હશે તો તમને એક જ વિડીયોની અંદર આઈડિયા આવી જશે કે ગમે તે આપેલી માહિતી હોય એનો મધ્યક કેવી રીતના શોધવો. ઓકે, અને સાથે સાથે આગળના જે લેક્ચર હતા જેની અંદર આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3 શીખ્યા હતા, એની અંદર બી આપણે શું શીખ્યા હતા? મધ્યક વિશે, કે મધ્યકના કેવી રીતના સોલ્વ કરવો. સો બસ એ જ વસ્તુ હવે આપણા સ્વાધ્યાયની અંદર શીખવાની છે. આગળના વિડીયો ના જોયા હોય તો એક વખત જરૂરથી એને ચેક કરી દેજો. અને જો આગળના વિડીયો જોયા પછી આવ્યા છો તો મોસ્ટ વેલકમ, તમે બહુ સરળતાથી 9 દાખલા શીખી જશો. ઓકે, કઈ રીતનો ઉપયોગ કરવો, કયા કોષ્ટક બનાવવા, સૂત્રમાં કિંમત કેવી રીતના મૂકવી, બધી જ વસ્તુનો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ઓકે, સો લેક્ચરમાં અંત સુધી બને રહેજો, મજા આવી જશે. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર પહેલો દાખલો જોઈએ. એની રકમ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે? તો આપણને એવું કહેવામાં છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા, એટલું બધું નહીં વાંચવાનું, આપણને છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આપી છે, કે જેની અંદર હંમેશા આપણે પહેલું ખાનું શું કહીએ છીએ? વર્ગ. બીજું ખાનું આવૃત્તિ, કે જેને આપણે દર્શાવીશું FI તરીકે. કોઈ રીતનું નામ આપ્યું છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે મધ્યક શોધો. મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે? કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? તો કે હું તો મને જે સરળ રીત લાગશે એ કરીશ. શા માટે? તો કે મને મજા આવે એના માટે. તો આપણે અહીંયા આગળ યુઆઈ વાળી રીતનો યુઝ કરીએ, અને યુઆઈ વાળી રીત મતલબ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીએ. આપણે કોઈ રીતનો જવાબ નથી આપવાનો કે તમે કઈ રીતનો યુઝ કરશો, એવો આ બધો એક્ઝામની અંદર ક્યારે પૂછે નહીં. આપણી મરજી, આપણે જે રીતનો ઉપયોગ કરવો હોય એ કરી શકાય. રેડી? સો આવૃત્તિ આપણને આપેલી છે FI. હવે આપણે કઈ રીતની વાત કરી? યુઆઈ વાળી રીત. તો યુઆઈ વાળી રીતની અંદર મધ્યક શોધવાનું સૂત્ર કયું? A + સિગ્મા FI યુઆઈ ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. H આપણને મળી જશે અહીંયાથી. એ શોધવો પડશે. એ શું કહેવાય? ધારેલો મધ્યક, કે જે આપણને મળશે મધ્ય કિંમત XI માંથી. તો પહેલા આપણે શોધવું પડશે મધ્ય કિંમત. ગમે તે રીતનો ઉપયોગ કરો, ત્રીજું ખાનું તો હંમેશા કોનું આવે? મધ્ય કિંમતનું જ આવે. મધ્ય કિંમત કેવી રીતના શોધવાની? તો કે આપેલો જે વર્ગ હોય એની અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા 0, ઉર્ધ્વ સીમા 2 અને ભાગ્યા 2. સો 0 + 2 એટલે 2. 2 ભાગ્યા 2 એટલે કેટલો મળશે? 1 મળશે. હવે બીજા નંબરની અંદર 2 અને 4 થશે 6. 6 ભાગ્યા 2 એટલે મળશે 3. હવે શું બધા માટે આવું કરતા જવાનું? ના. જો અહીંયા આગળ બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો? કે બધાની વચ્ચે 2 નો ડિફરન્સ છે. બસ આ બધામાં બી 2 નો ડિફરન્સ એડ કરતા જાઓ. 1, 3, 5, 7, 9, 11, 13. રેડી? 2, 4, 6, 7. 2, 4, 6 અને 7. ઓકે, લાઈન વાઇઝ લખીશું કે જેથી આપણને આઈડિયા આવે કે કયો જવાબ કોનો છે. ઓકે, 11 અને 13. એટલે જ મેં તમને કીધું કે જો તમે આગળના વિડીયો જોયા હશે ને તો સરેરાટ તમને દાખલા ગણવામાં મજા આવશે. ઓકે, પાણીનો રેલો કેવો જાય એકદમ સરેરાટ, એવી રીતના હું તમને બધા દાખલા શીખવાડી દઈશ. પણ આગળના વિડીયો જોયા હશે તો તમને મગજની અંદર આઈડિયા હશે કે આપણે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ કરીશું, અને હું શીખવાડું એટલે તમને વધારે એનો આઈડિયા આવે. ઓકે, હવે યુઆઈ વાળી રીત કરવાનું છે, મતલબ આ બધામાંથી ગમે તે એકના શું ધારી દઈએ? એ ધારી દઈએ. આ વચ્ચોવચવાળાના એ ધારી દઈએ. હવે શું શોધવાનું હશે? તો કે યુઆઈ. યુઆઈ બરાબર આપણી પાસે સૂત્ર છે XI - A ભાગ્યા H. આપણે સૂત્ર શેના માટે લખ્યું? શો માટે. બાકી યુઆઈ ની રીત કેવી રીતે શોધવાની? જેના એ ધાર્યો એ 0, ઉપરના -1, -2, -3, નીચેના +1, +2, +3. યુઆઈ મળી ગયો. હવે FI યુઆઈ શોધી દઈએ. તો FI યુઆઈ, FI કિલો આપણી પાસે 1, યુઆઈ કિલો -3, તો આ મળશે -3. આ 2 ગુણ્યા -2 એટલે -4. 1 ગુણ્યા -1 એટલે -1. 0 સાથે ગમે તેને ગુણીશું એટલે 0. 6 ગુણ્યા 1 મળશે 6. 2 ગુણ્યા 2 4 અને 3 તારી મળશે 9. રેડી? કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું. યુઆઈ વાળી રીતની અંદર આપણી પાસે 5 ખાના આવે એ બની ગયા. તો પહેલું કામ પૂરું. બીજું કામ કયું? નિયમ યાદ કરો, સિગ્મા શોધવાનો. તો અહીંયાથી શોધીશું સિગ્મા FI યુઆઈ અને અહીંયાથી શોધીશું સિગ્મા FI. જો રકમની અંદર આપણને આપેલું જશે આ જે ઘરોની સંખ્યા રહી એવા ટોટલ કેટલા ઘર છે? તો કંઈ કહેવામાં આવ્યું છે 20 ઘરોમાં વનસ્પતિ, એવું કંઈક આપ્યું છે. મતલબ 20 ઘરો આપેલા છે. તો આપણે બધાનો સરવાળો કરી દઈએ તો આપણને 20 મળી જ જશે. જો રકમની અંદર ના આપી હોય અથવા તો રકમ ના વાંચવી હોય તો ડાયરેક્ટલી અહીંયાથી બધાનો સરવાળો કરી દઈએ. 2 ને 1 3, 4 5 4 9 6 15 16 17 18 19 ને 20. રેડી? હવે FI યુઆઈ ના દરેક પદનો સરવાળો કરીએ તો એનો નિયમ શું? માઇનસ વાળાનું અલગ કરવાનું, પ્લસ વાળાનું અલગ કરવાનું
અને માઇનસ પ્લસ અલગ અલગ ને ભેગું કરી દેવાનું એટલે જવાબ મળી જશે. -3 -4 -1 એટલે 3 4 7 અને 1 8 તો મળશે -8. પ્લસની અંદર 6 4 10 ને 9 19 તો +19 તો -8 +19 એટલે શું મળશે +11. તો સિગ્મા FIUI મળી ગયો 11. રેડી? બસ સિગ્મા FIUI મળી ગયો, સિગ્મા FI મળી ગયો. સીધું જ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો હવે મધ્યક x બાર બરાબર મધ્યક x બાર બરાબર સૂત્ર કહ્યું તો કે a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI અને ગુણ્યા h બરાબર a કેટલું ધાર્યો આપણે 7 પ્લસ સિગ્મા FIUI કેટલો મળ્યો 11, સિગ્મા FI કેટલો 20 અને h મતલબ આપણી વર્ગ લંબાઈ જે કેવી રીતના શોધાય તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા પાછળનામાંથી આગળના બાદ કરી દેવાનો જેને આપણે વર્ગ લંબાઈ કહીએ, વર્ગ અંતરાલ કહીએ, બે વચ્ચેનો ડિફરન્સ કે જે કેટલો છે આપણી પાસે 2. રેડી? સો બરાબર x બાર બરાબર આપણને શું મળશે 7 મળશે પ્લસ અહીંયાથી જુઓ 10 દૂર થઈ જશે 20 તો 2 2 કટ થશે નીચે 10 મળશે. સો ઉપર 11 અને નીચે 10. સો x બાર બરાબર શું મળશે 7 પ્લસ 11 ભાગ્યા 10 એટલે 1.1. તો તેથી x બાર બરાબર 7 ને 1 8 અને 0.1 એટલે 8.1 આપણને મધ્યક મળી ગયું. ઓકે, હું એના માટે બી તમને કહેતો હતો કે આગળના વિડીયો જોજો, કારણ કે જે બી વિડીયો આગળના આપણે શીખ્યા હતા એની અંદર દરેક સ્ટેપમાં જે સરવાળો આવતો હતો, જે ભાગાકાર આવતો હતો, જે ગુણાકાર આવતો હતો, એ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધી જ વસ્તુ મેં તમને અહીંયા આગળ પોઈન્ટ વાઇઝ સમજાવી હતી કે કોઈ બી પોઈન્ટ વાળો દાખલો આવે તો એની અંદર પોઈન્ટનો સરવાળો, પોઈન્ટને બાદબાકી, એનો ભાગાકાર ગુણાકાર કેવી રીતના કરવો એ બધી જ વસ્તુ આપણે લેક્ચર નંબર 1 થી 7 સુધીમાં બહુ શીખ્યા છીએ. ઓકે, સો એનો તમને આઈડિયા આવી ગયો છે કે પોઈન્ટ વાળા પદો હોય તેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતના કરવો. તો જો તમને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આગળના વિડીયો જોયો હશે તો તમને એનો આઈડિયા હશે જ, જેથી આગળના જે વિડીયો રહે એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. ઓકે, હવે જે બી આગળના વિડીયો આવશે એની અંદર આગળના દાખલાના આગળના વિડીયો એની અંદર ફટાફટ સરવાળા બાદબાકી થશે. જો આગળના વિડીયો નહીં જોયા હોય તો તમને એનો આઈડિયા જ નહીં આવે બિલકુલ. ઓકે, હું શું કહું છું ખાલી ધ્યાનથી સમજજો. આગળના વિડીયો જોયા હશે તો તમને આઈડિયા આવશે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના સોલ્વ કરીએ છીએ, આ ભાગાકાર કેવી રીતના થયો, આ બંનેનો સરવાળો કેવી રીતના થયો, એ બધી જ વસ્તુ આગળ પ્રેક્ટિસ કરીએ છીએ તો જ પાછળ આઈડિયા આવશે. રેડી? સો પહેલા નંબરનો દાખલો જેની અંદર મધ્યક કેટલો મળી ગયો 8.1 મળી ગયો. બીજા નંબરનો દાખલો જોઈએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે તો એની અંદર આપણને દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા એવું કંઈક આપવામાં આવ્યું છે. તો એક કામ કરીએ, આને જવા દઈએ, આનો વર્ગ અને આવૃત્તિ લખીને લાવીએ અને એના પછી નવો દાખલો સ્ટાર્ટ કરીએ. ઓકે, દાખલા નંબર 2. દાખલા નંબર 2 જેની અંદર રકમની અંદર આપણને કંઈક એ જ વસ્તુ આપી છે, એક વર્ગ આપ્યો છે, એક આવૃત્તિ આપી હશે અને એનો મધ્યક શોધવાનું છે. કોઈ સ્પેસિફિક રીત આપણને કહેવામાં આવેલી નથી. શું કહેવામાં આવ્યું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો. આપણું ધ્યાન ખાલી મધ્યક ઉપર જ જવું જોઈએ કે મધ્યક શોધો. તો બસ મધ્યક શોધવાની શરૂઆત કરીએ. પહેલા નંબરની અંદર 2 ખાના આપ્યા છે તો ત્રીજું મધ્ય કિંમતનું ખાનું બનાવવું પડશે. તો 500 અને 520 બંનેનો સરવાળો કેટલું થશે 500 અને 500 થશે 1000 મતલબ 1020 ભાગ્યા 2 તો કેટલા મળશે 510. આટલું બધું વિચારવા ના બેસવાનું હોય. 500 અને 520 બંનેની વચ્ચોવચ્ચ કયું આવે તો 500 અને 20 મતલબ વચ્ચે 10 આવે તો 500 અને 10 કે જે આપણું શું કહેવાય મધ્ય કિંમત કહેવાય. રેડી? બસ હવે બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 20 20 નો તો 20 20 એની અંદર એડ કરતા જઈએ તો 530 પછી મળશે 550 પછી 570 અને 590. ઓકે, આની અંદર કઈ રીતનો ઉપયોગ કરવો આપણી સૌથી સરળ યુઆઈ વાળી રીત જ લઈ લઈએ. તો અહીંયા શોધીશું આપણે યુઆઈ બરાબર શું આવશે xi માઇનસ a ભાગ્યા h કે જેને આપણે આવું બી કહી શકાય di ભાગ્યા h. સૂત્ર તો આપણે ખાલી શો માટે જ લખીએ છીએ, સૂત્રનો ઉપયોગ તો આપણે કરતા નથી. રેડી? આના એ ધારી દઈએ, જેના એ ધાર્યો એ 0, ઉપરના બધા -1 -2, નીચેના બધા +1 +2 +3. રેડી? હવે FIUI શોધી દઈએ. સો FIUI કેટલો 12, UI કેટલો -2 તો -24, પછી અહીંથી મળશે 14 એકા 14 -14, જેના એ ધાર્યો એ તો 0 જ મળશે. 6 ગુણ્યા 1 એટલે 6, 10 ગુણ્યા 2 એટલે મળશે 20. કોષ્ટકનું કામ પૂરું. હવે વારો આવશે સિગ્માનો. તો સિગ્મા FIUI અને અહીંયાથી મળશે સિગ્મા FI. મારા ખ્યાલથી અહીંયા આગળ સંખ્યા આપેલી છે, આ વસ્તુ શેની આપી છે તો એવું કહેવામાં આવ્યું છે, રકમ વાંચજો કે એક ફેક્ટરીમાં 50 કારીગરો આપેલા છે અને આ જે રહી એ આપણને કારીગરોની સંખ્યા આવી છે 50 કારીગરો. તો સિગ્મા FI મતલબ સંખ્યા 50 થશે. એ ના જોવું હોય તો સીધું અહીંયા આગળ ધ્યાન આપી દેવાનું. તો 12 ના 8 થશે 20, 20 ને 10 30, 30 40 ને 4 44 ને 6 50. રેડી? આનો સરવાળો જોઈએ. 14 ને 24 કેટલા થશે તો 20 10 30 ને 38 -38 અને પ્લસમાં કેટલા આવશે 26 આવશે. જવાબનું ચિહ્ન માઇનસ, 38 માંથી 26 જાય તો 12 વધશે તો કેટલા મળશે -12. સૂત્રની અંદર કિંમત મૂકી આપણને મધ્યક મળી જશે. તો મધ્યક x બાર બરાબર a પ્લસ
સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ અને ગુણ્યા એચ બરાબર એ કેટલો મળ્યો 550 આપણે ધાર્યો પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો -12 સિગ્મા એફઆઈ 50 ગુણ્યા એચ એચ આપણી વર્ગ લંબાઈ જે 20 છે ઓકે અહીંયાથી 0 0 કેન્સલ થઈ જશે તો 550 પ્લસ માઇનસ થશે માઇનસ ઉપર વધશે 12 દુ 24 ઉપર વધ્યા 24 અને નીચે વધશે આપણી પાસે 5 તો 24 ભાગ્યા 5 5 ચોક 20 4 પોઈન્ટ સમથિંગમાં જવાબ મળશે તો 24 ભાગ્યા 5 ભાગાકાર કરજો શું જવાબ મળશે આપણને 4.8 મળશે સો મધ્યક x બાર બરાબર 550 માઇનસ 4.8 રેડી 4.8 ઓકે બંનેની બાદ બાકી કરીશું તો 545.2 આપણને શું મળી જશે મધ્યક x બાર મળી જશે રેડી એટલે જ કહેતો હતો આગળના વિડીયો જોયા હશે તો આ બધા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવડતા હશે અને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવડતા હશે તો સરળતાથી આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકાશે તો બસ આપણો બીજા નંબરનો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું આ જવાબ આવશે એટલે રેડી ત્રીજા નંબરનો દાખલો જોઈએ ત્રીજા નંબરનો દાખલો જોઈએ થોડોક અલગ દાખલો છે પણ બહુ મજા આવશે અને સરળતાથી આપણે એને ગણીશું આપણને આની અંદર એવું કહેવામાં છે કે નીચેનું આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપણને એક આપ્યું છે વસ્તીના બાળકોનું એ બધું નહીં જોવાનું આપણને એક વર્ગ આપ્યો છે અને એક બાળકોની સંખ્યા કે જે આવૃત્તિ આપી છે અને એવું કહેવામાં આવ્યું છે કે ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે તો ખૂટતી આવૃત્તિ f શોધો સિમ્પલ વસ્તુ આપી છે આપણને બે ખાના આપ્યા છે કે એક ખાના જે રહ્યા એની અંદર કિંમતની જગ્યાએ આપણને f આપી છે અને f ની કિંમત શું હશે એ આપણે શોધવાની છે જો જ્યારે બી આવી ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ને તો આપણને મધ્યક આપેલો જ હોય જ્યારે મધ્યસ્થના દાખલા જોઈશું ને તો એની અંદર બી એવી જ વસ્તુ હશે ખૂટતી આવૃત્તિ શોધવાની હશે પણ મધ્યસ્થ આપણને આપેલો હશે કારણ કે એક જ કિંમત આપણને ન મળે ઓકે બહુ સરળતાથી તમને જવાબ મળી જશે ખાલી ધ્યાનથી જુઓ ઓકે તો પહેલા મધ્ય કિંમત આપણે શોધીએ મધ્ય કિંમત કેવી રીતના શોધવાની અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 11 અને 13 ની વચ્ચોવચ 12 આવે ઓકે 13 અને 15 ની વચ્ચોવચ 14 આવે બધા વચ્ચે જોયું તફાવત કેટલાનો છે 2 2 નો છે તો અહીંયા બી 2 2 એડ કરતા જઈએ તો અહીંયા મળશે 16 પછી 18 20 22 24 કેટલી સંખ્યા છે 2 4 6 7 2 4 6 7 થઈ ગયા ઓકે થોડુંક સરખું લખી દઈએ 12 14 16 18 20 22 અને 24 રેડી મધ્ય કિંમત મળી ગઈ કઈ રીતનો યુઝ કરીએ આપણી ફેવરિટ યુઆઈ વાળી રીત લઈએ યુઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા h એને આપણે શું લખી શકાય ડી ભાગ્યા h પણ લખી શકાય અને પછી આપણે શોધીશું fi યુઆઈ ઓકે બીજી પણ રીતો છે આગળના દાખલાની અંદર આપણે એ રીતનો ઉપયોગ કરીશું રેડી આપણે ગમે તે એકના a ધારી દઈએ 18 ના a ધારી દઈએ તો 18 ના a ધારી દો જેના a ધાર્યો એ 0 ઉપરના -1 -2 -3 નીચેના +1 +2 ના +3 fi ગુણ્યા યુઆઈ કરીએ 7 ગુણ્યા 3 7 તારી થશે 21 -21 6 દુ 12 -12 પછી 9 એકા 9 -9 0 ગુણ્યા 13 એટલે 0 f ગુણ્યા 1 હવે અહીંયા આગળ જોઈ લો f ગુણ્યા 1 એટલે શું મળશે f પછી 5 દુ 10 રેડી વસ્તુ છે 4 તારી 12 કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું હવે વારો આવશે સિગ્માનો અહીંયાથી શોધીશું સિગ્મા fi અને અહીંયાથી શોધીશું સિગ્મા fi યુઆઈ આની અંદર થોડુંક નાનું ટ્વિસ્ટ છે જો કેવી રીતના શોધવાનું તો જો આજે f રહ્યો ને એને અલગ રાખીએ આ બધાનો સરવાળો કરી દઈએ તો 9 ને 6 થશે 7 ને 6 13 13 દુ 26 26 ને 9 થશે 26 ને 4 9 એટલે 35 ને 5 40 ને 4 44 તો આ બધાનો સરવાળો તો 44 થઈ ગયો પણ આ f નો સરવાળો કરવાનો તો 44 ની અંદર આપણે f એડ કરી દેવાનું સિમ્પલ વસ્તુ છે સરવાળો કરવાનો તો 44 પ્લસ f થશે હવે એવી રીતે આ બધાનો સરવાળો કરીએ જો આ પ્લસ વાળાનું શું થશે તો કે 22 થશે 12 ને 10 22 માઇનસ વાળાનું શું થશે તો કે 21 ને 9 થશે 30 40 ને 2 42 મતલબ -42 પ્લસ 22 તો શું મળશે અહીંયાથી આપણને -20 મળશે અને આ f જે રહ્યો ને એ પ્લસ છે તો અહીંયા f એમને મૂકી દઈએ તો f -20 લખી શકાય અથવા તો -20 પ્લસ f લખી શકાય તો આનો જવાબ શું મળશે f -20 રેડી તો આપણને અહીંયાથી યુઆઈ વાળું બી પદ સિગ્મામાં મળી ગયું હવે શું કરીએ સૂત્ર લખીએ ને એની અંદર કિંમતો મૂકીએ તો હવે એક જ મિનિટ હા મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi યુઆઈ સિગ્મા fi ને ગુણ્યા h જો મધ્યક આપણને આપી દેવામાં આવે છે કેટલો 18 તો મધ્યકની કિંમત મૂકી દેવાની 18 બરાબર a કેટલો તો કે આપણને ધાર્યો એ આપણે 18 ને ધાર્યો સો 18 પ્લસ સિગ્મા fi યુઆઈ કેટલો મળ્યો તો કે f -20 ભાગ્યા સિગ્મા fi કેટલો મળ્યો તો કે 44 પ્લસ f
ગુણ્યા h કેટલો બધા વચ્ચેનો ડિફરન્સ જે આપણી પાસે છે 2. રેડી? સો તેથી મધ્યક આપ્યો છે 18, આ +18 ના આ બાજુ લાવી દઈએ તો -18 બરાબર f - 20 એમના એમ, f - 20 ભાગ્યા 44 પ્લસ f એમના એમ. હવે આ બે ને અહીંયા આગળ અંદર ગુણી દઈએ તો શું થઈ જાય? 2f - 20 દુ 40 થાય. એટલું બધું લાંબુ સ્ટેપ નહીં કરવાનું. આ જો આખા પદ સાથે ગુણાકારમાં છે ને તો એને સીધું ડાબી બાજુ ભાગાકારમાં લાવી દેવાનું. કેવી રીતે સમજો? સો તેથી જો 18 - 18 શું થશે? 0 થઈ જશે. હવે આ બે ને એની નીચે લાવી દઈએ તો 0 ભાગ્યા 2 બરાબર. હવે અહીંયાથી શું મળશે? તો કે f - 20 ભાગ્યા 44 પ્લસ f. સો તેથી 0 ભાગ્યા 2 એટલે શું થશે? 0 બરાબર f - 20 ભાગ્યા 44 પ્લસ f. હવે અહીંયાથી શું કરીએ? આ જે છેદ રહ્યો એને જમણી બાજુ લઈ જઈએ તો એ કોની સાથે ગુણાશે? 0 સાથે ગુણાશે. આખે આખું પદ 0 સાથે ગુણાશે તો આખે આખું 0 થઈ જશે. તો તેથી 0 થઈ જશે બરાબર f - 20. તો તેથી f બરાબર -20 ના બાજુ લઈ દઈએ તો +20. જે ખૂટતી આવૃત્તિ શોધવાની હતી f એની જગ્યાએ શું મળી ગઈ? 20 મળી ગઈ. આના આગળ એક સ્ટેપ બી લખવાની આપણને જરૂર આવતી નથી. આપણો દાખલો અહીંયા આગળ શું થઈ જશે? પૂરો થઈ જશે. ઓકે, જો તમે અહીંયા આગળ ગમે તે બાકી બધાના એ ધારશો ને, બીજા તમે ગમે તેના એ ધારી શકો તો આપણને FIUI ના જવાબમાં ફેર મળશે. FIUI માં ફેર પડશે તો કેલ્ક્યુલેશન અલગ પડશે પણ જવાબ એક સરખો જ મળશે. ઓકે, તમે અહીંયા આગળ a ની કિંમત બદલશો ને તો અહીંયાથી તમારા કેલ્ક્યુલેશન અલગ અલગ કરવી પડશે. આ જે 0 મળ્યું એવું 0 ના બી મળે, કોઈક અલગ જવાબ મળતો હશે પણ છેલ્લા f ની કિંમત 20 જ મળશે. ઓકે, એક વખત ચેક કરી જોઈએ. f ની કિંમત રેડી, f બરાબર 20. મેં જે આપણી નોટ્સ બનાવેલી રહી ને એની અંદર આઈ થિંક કોનો એ ધારેલો છે? 20 જ એ ધારેલો છે. ઓકે, 20 ના એ ધારેલો છે. 4 ને 3 7 20 ના એ ધારેલો છે. જો 20 ના એ ધારીશું ને તો આપણને સિગ્મા FIUI મળશે -64. ઓકે, હા -64. આની અંદર બી બહુ મસ્તી વસ્તુ કરી છે. ઓકે, જે વખતે મેં નોટ્સ બનાવી હતી એ વખતે બહુ સરસ વસ્તુ કરી. જો શું કર્યું અહીંયા આગળ, જે f વાળું પદ રહ્યું, f વાળું પદ 20 એનો મેં એ ધાર્યો છે, એનો મેં એ ધાર્યો છે. હવે આપણને ખબર છે જેના એ ધારીશું ને એનું UI વાળું પદ બી 0 હશે અને FIUI વાળું પદ બી 0 હશે. જો જેના એ ધારી એ 0, આ એ 0, તો આના એ ધાર્યો ને તો આ એ 0 મળે ને આ એ 0 મળે. તો અહીંયા આગળ આપણને કોઈ f વાળું પદ ના મળે. ડાયરેક્ટ શું મળે? કોઈ સંખ્યા મળી જાય. અને જો ડાયરેક્ટ કોઈ સંખ્યા મળે તો એની અંદર f સાથે સરવાળો બાદબાકી કરવાની જરૂર પડે નહીં. ઓકે, તો એ રીતના આનો યુઝ કરેલો છે. બાકી તો તમે ગમે તે રીતનો ઉપયોગ કરો આપણને છેલ્લા જવાબ એક સરખો જ મળવાનો છે. આપણને ગણતરી કરતા આવડતી હશે ને તો ગમે તેના એ ધારશો ને તો બી આપણે આરામથી છેલ્લા સુધી જવાબ લાવી શકીશું. ઓકે, તો બસ ત્રીજા નંબરનો વિડીયો અહીંયા દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ચોથા નંબરનો દાખલો જોઈએ કે જેની અંદર મધ્યક શોધવાનો જશે. એની અંદર વર્ગ આવૃત્તિ લખીએ, આગળની કામ સ્ટાર્ટ કરીએ. ચોથા નંબરનો દાખલો જોઈએ. એની અંદર બી આપણને કોઈ રકમ આપેલી છે, હૃદયના ધબકારા કહીને, પણ આપણે એ બધા ધબકારા માપવાના નહીં, ધબકારા આપણા જ માપવાના. જેની અંદર પહેલું ખાનું હંમેશા વર્ગનું, બીજું આવૃત્તિ FI નું, ત્રીજું મધ્ય કિંમતનું બનાવવાનું અને ચોથું ખાનું આપણે જે રીતનો ઉપયોગ કરીએ એના પ્રમાણે બનાવવાનું. ઓકે, UI વાળી રીતનો ઉપયોગ કરીએ કાં તો DI વાળી રીતનો ઉપયોગ કરીએ. મધ્ય કિંમત પહેલા શોધી દઈએ. મધ્ય કિંમત શોધવા માટે આપણને શું કરવાનું છે કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધઃસીમા 65 તો કે 65 પ્લસ ઉર્ધ્વસીમા 68 ને ભાગ્યા 2. આ થોડું હાર્ડ કામકાજ લાગે છે. 6 6 થશે 12, 120 અને 8 ને 5 થશે 13. તો 120 ને 13 એટલે 8 ને 5 13 નો તકડો વધી આવશે. 1 6 12 ને 1 13 કે 133 ભાગ્યા 2. 133 ભાગ્યા 2 કરવાના આવે. 133 ભાગ્યા 2 છંગ 12 1 3 તો 3 છંગ 2 છંગ 12 1 0.5 તો 66.5. ઓકે, 66.5. હવે આ તો ઘણું કાઠું પડી જાય. બધા માટે એવું કરવાનું ના. જોઈ લો બધા વચ્ચેનો તફાવત કેટલો? 65 માંથી 68 માંથી 65 જાય તો 3, અહીંયા બી 3, બધા વચ્ચે તફાવત સરખો આપે છે. બસ આ બધાની અંદર 3 3 જે તફાવત રહ્યો એ એડ કરતા જઈએ તો 66 ને 3 થશે 69.5. 69 માં 3 એડ કરીએ તો 72.5, એમાં 3 એડ કરીએ તો 75.5, 75 ને 3 78.5 એમના એમ. અહીંયા આગળ 78 ને 3 થશે 81.5, અહીંયા 84.5. રેડી? 2 4 6 ને 1 7, 2 4 6 ને 1 7. રેડી? સાથે સાત કિંમતો મળી ગઈ, મધ્ય કિંમત મળી ગઈ. હવે UI વાળી રીતનો ઉપયોગ કરવો હોય તો અહીંયા UI શોધી દઈએ. ગમે તે એકના આપણે શું ધારી દઈએ? એ ધારી દઈએ. આના એ ધારી દઈએ તો આ 0 - 1. DI વાળી રીતનો ઉપયોગ કરવો હોય તો DI વાળી રીત, જે રીત યોગ્ય લાગે એ કરીએ. UI ના 3 દાખલા ગણ્યા તો DI ની રીતથી સોલ્વ કરીએ. સો DI બરાબર શું મળશે? xi માઇનસ a. જો અહીંયા આગળ જેના એ ધાર્યો એ 0, ઉપરના બધા માઇનસ, નીચેના બધા પ્લસ. ઉપરના બધા કેટલા માઇનસ? તો અહીંયા તફાવત જુઓ, કેટલાનો તફાવત છે? 3 3 નો તફાવત છે. તો 0 - 3, હજી 3 તો -6, હજી 3 -9.
ઉપર જેમ માઇનસ જાય નીચે એમ પ્લસ જાય 3 6 અને 9 રેડી ડીઆઈ મળી ગયું હવે એફઆઈ ડીઆઈ શોધી દઈએ સો એફઆઈ ડીઆઈ એફઆઈ કેટલો 2 9 માઇનસ 9 દુ 18 આ બી 2 માઇનસ જ મળશે 0 વાળો 0 જ મળશે 4 છંગ થશે 6 ચોક 24 3 તરી 9 મળશે એનાથી 3 7 તરી થશે 21 4 છંગ 6 ચોક 24 અને 9 દુ 18 રેડી હવે બીજું કામ સિગ્મા શોધવાનું સિગ્મા એફઆઈ ડીઆઈ અને અહીંયાથી શોધીશું સિગ્મા એફઆઈ બરાબર 4 ને 2 6 6 ને 3 9 9 8 17 7 24 24 ને 4 28 ને 2 30 રેડી આપણને સિગ્મા એફઆઈ મળી ગયો એફઆઈ ડીઆઈ શોધી દઈએ તો માઇનસ વાળાનું અલગ કરવાનું પ્લસ વાળાનું અલગ કરવાનું અલગ અલગનું ભેગું કરીશું એટલે આપણને સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો મળી જશે તો કે 12 મળી જશે 75 વાળાના એ ધારેલો છે ઓકે તો 12 મળી જશે રેડી બસ હવે સૂત્રની અંદર કિંમતો મૂકીએ એટલે આપણને શું મળશે મધ્યક મળી જશે તો હવે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર એ કેટલો આપણી પાસે તો કે 75.5 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો તો કે 12 ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલો તો કે 30 તો બરાબર 75.5 પ્લસ હવે 12 ભાગ્યા 30 કરવાના 12 ભાગ્યા 30 કેવી રીતના કરવા આગળ ઘણા બધા દાખલાની અંદર જોયા છીએ ફરી એક વખત અહીંયા આગળ જોઈ લઈએ તમને આઈડિયા આવી જાય કે ભાગાકાર કેવી રીતના કરવો 12 ભાગ્યા 30 જો પહેલા તો ભાગ ચાલશે નહીં તો અહીંયા આગળ શું મૂકીએ 0 અને અહીંયા આગળ 0 પોઈન્ટ મૂકીએ તો અહીંયા આગળ 3 ચોક 20 ઓકે છે તો 4 તરી 12 120 0 0 0 તો બહુ સરળતાથી જવાબ આવી ગયો કે 0.4 મેં કીધું થોડો મોટો જવાબ આવશે કારણ કે 12 અને 30 નો કોઈ હાલ તો મેળ ના પડે તો થોડો મોટો જવાબ આવશે તો એક જ મિનિટમાં જવાબ આવી ગયો ફટાફટ ઓકે તો બંનેનો સરવાળો કરીએ 5 ને 4 9 તો પોઈન્ટ પછી આવશે 9 5 0 5 અને 7 0 7 તો x બાર બરાબર શું મળી જશે 75.9 રેડી તો આપણને મધ્યક મળી ગયો દાખલા નંબર 4 રેડી થઈ ગયો દાખલા નંબર 5 આજના વિડીયોમાં જોઈએ કાં તો આના પછીના વિડીયોમાં જોઈએ ટોટલ મેં કીધું એમ 9 દાખલા છે એક વિડીયોમાં 5 જોઈશું ને એક વિડીયોમાં 4 જોઈશું તો ગણિત દઈએ મધ્યક શોધવા માટે પસંદ કરી હતી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે બહુ સિમ્પલ દાખલો છે ગણિત દઈએ 5મા નંબરનો દાખલો રેડી તો અહીંયા આગળ વર્ગ અને આવૃત્તિ લખી દઉં અને આના રિમૂવ કરીને 5મા નંબરનો દાખલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5 જોઈએ બહુ મસ્તીનો દાખલો આપ્યો છે આપણને આની અંદર વર્ગમાં કંઈક અલગ આપ્યું છે જો રકમ લખી ત્યારે જ મને આઈડિયા આવ્યો અહીંયા 50 થી 52 પછી દરેક દાખલામાં એવું થાય 52 થી શરૂ થાય અને જેટલો ડિફરન્સ આવતો હોય એ આવતો હોય તો 52 થી 54 આવવું જોઈએ અહીંયા આગળ 52 થી પૂરું થયું અને શરૂ 53 થી થયું તો આની અંદર એક વસ્તુ યાદ રાખો ડિફરન્સ કેવી રીતના શોધવાનો જો 50 થી 52 આમ તો આનો ડિફરન્સ આપણે કેટલો કહીએ 2 કહીએ જે વર્ગ લંબાઈ h કહેવાય પણ આવા દાખલા અંદર જ્યાં 52 થી પૂરું થાય અને નીચે 53 થી શરૂ થાય ને તો અહીંયા આગળ ગણતરી કરવાની 50 થી 52 તો ટોટલ કેટલા થયા 50 51 52 3 થયા તો ટોટલ અહીંયા આગળ ડિફરન્સ ગણાશે 3 નો ઓકે આ ખાલી રીત યાદ રાખવાની છે કે ડિફરન્સ કેવી રીતના ગણવો એવા દાખલા કે જેની અંદર ઉર્ધ્વ સીમા એ નીચેનાની અધર સીમાના સરખી ના હોય એના પછીથી શરૂ થતી હોય 52 પછી 53 53 થી 55 તો હવે નીચે 55 થી શરૂ નહીં થાય 56 થી શરૂ થશે તો 56 થી 58 સો આવા દાખલાની અંદર આપણે વર્ગ લંબાઈ કેવી રીતના ગણવાની કે 50 થી 52 આપ્યું તો 50 51 52 એ 3 મળશે 62 થી 64 તો 62 63 64 આપણને શું મળશે વર્ગ લંબાઈ ઓકે આ એક સિમ્પલ વસ્તુ હતી કે જે આપણે ખાલી સમજ્યા બાકી દાખલો ગણવાની શરૂઆત કરીએ એની અંદર કોઈ વધારે તફાવત મળશે નહીં મધ્ય કિંમત શોધીએ 50 અને 52 નો મધ્ય કિંમત કયો તો કે 51 જોઈને જ ખબર 53 અને 55 ની વચ્ચોવચ્ચ શું આવે તો કે 54 આવે અને ડાયરેક્ટલી હવે આપણે રીત કરવી હોય બટન દબાવીને જવાબ મળે એવી તો મેં તમને કીધું એમ વર્ગ લંબાઈ કેટલી મળશે 3 તફાવત 3 નો મળશે તો બધામાં 3 એડ કરી દઈએ તો 57 પછી મળશે 60 અને 3 63 રેડી હવે શું કઈ રીતનો ઉપયોગ કરીએ કાં તો ડીઆઈ વાળી કાં તો યુઆઈ વાળી ગમે તે રીતનો ઉપયોગ કરી શકાય ડીઆઈ વાળી રીત હમણાં જોઈ ફરી એકવાર યુઆઈ વાળી રીતનો ઉપયોગ કરી દઈએ તો અહીંયા યુઆઈ શોધીએ ને અહીંયા એફઆઈ યુઆઈ શોધીએ યુઆઈ શોધવા માટે ગમે તે એકના એ ધારી દઈએ જેના એ ધાર્યો એ 0 ઉપરના -1 -2 નીચેના +1 અને +2 જેના યુઆઈ ધાર્યો છે એનો એફઆઈ યુઆઈ 0 જશે હવે એફઆઈ ગુણ્યા યુઆઈ કરીએ તો 15 દૂર થશે 30 પણ -30 અહીંયા મળશે 110 ગુણ્યા -1 એટલે -110 અહીંયાથી 135 ગુણ્યા 0 એટલે 0 115 ગુણ્યા 1 એટલે 115 25 દુ 50 કોષ્ટકનું કામ પૂરું હવે સિગ્માનું કામ સિગ્મા એફઆઈ યુઆઈ અને અહીંયાથી મળશે સિગ્મા એફઆઈ બસ આ બધાનો સરવાળો કરી દઈએ એટલે સિગ્મા એફઆઈ મળી જશે તો સિગ્મા એફઆઈ આપણને કેટલો મળશે અહીંયાથી 400 મળી જશે 400 અને આ બધાનું કામ શું કરવાનું માઇનસ વાળાનું અલગ કરવાનું પ્લસ વાળાનું અલગ કરવાનું અલગ અલગનું ભેગું કરીએ એટલે આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળી જશે જે મળશે 25
રેડી? હવે બધા દાખલાની ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે. દરેકને કોષ્ટક બનાવતા આવડી ગયું. એના પછીનું સ્ટેપ સિગ્મામાં શું કરવાનું એ આવડી ગયું. સૂત્રની અંદર કિંમતો મૂક્યા પછી ભાગુ સબા, સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકાર કેવી રીતના કરવો એ વસ્તુ બી આવડી ગઈ. તો બસ આપણે એની પ્રેક્ટિસ જ કરવાની રહે અને કેવી રીતના સોલ્વ કરવા જેથી આપણને એની જે મેથડ રહી એ આપણને યાદ રહે. બસ હવે સીધી સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો હવે મધ્યક x બાર બરાબર કઈ રીત દીધી આપણે યુઆઈ વાળી રીત. તો એની અંદર સૂત્ર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi અને ગુણ્યા h બરાબર એ કેટલો ધાર્યો આપણે 57 પ્લસ સિગ્મા fi ui કેટલો મળ્યો 25 સિગ્મા fi મળ્યો આપણને 400 અને ગુણ્યા h કેટલો 3. યાદ રાખવાનો h 2 નહીં h મળશે 3. 52 માંથી 50 ને બાદ કરીએ તો 2 મળે. પણ આવી જે વર્ગ કે જેની અંદર ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવત અલગ અલગ આવતો હોય એની અંદર 3 મળશે. ઓકે સો બરાબર અહીંયાથી કઈ છેદ ઉડશે. આ તો બધાને યાદ રહી જાય છે કે 25 ગુણ્યા 16 કેટલા થાય 400 થાય. તો 25 કેન્સલ થઈ જશે. તો ઉપર વધશે આપણી પાસે 57 પ્લસ પ્લસ એમના એમ ઉપર 3 અને નીચે વધશે 16. તો 3 ભાગ્યા 16 ભાગાકાર કરી દેવાનો. ભાગ નહીં ચાલે તો 0 પોઈન્ટ મૂકીને અહીંયા આગળ 30 લઈ લેવાનું. આવી રીતના જુઓ 3 ભાગ્યા 16 કરીએ મેળ નહીં પડે તો 0 પોઈન્ટ લઈ લેવાનું. અહીંયા 0 16 એકા થશે 16 પછી વધશે 14 0 લાવવાનું આગળ કરી જવાનું. આપણને 3 સ્ટેપ સુધી જવાનું. તો 0.187 સો x બાર બરાબર આ કેટલા 57 પ્લસ 0.187. જો 0.1 તો મળી ગયું તો 16 8 જે થાય પછી 7 જે થાય એ આપણને મળતા જશે 187. તો તેથી x બાર બરાબર શું મળી જશે 57.187. આપણને અહીંયા શું મળી ગયું આપેલી માહિતીનો મધ્યક મળી ગયો. સારું થયું આ જે દાખલા નંબર 5 રહ્યો આપણે અત્યારે જ ગણી દીધો. કારણ કે આના પછીના વિડીયોની અંદર શીખવા ગયા હોત તો જો તમે લેક્ચરને મિસ કરતા હોત એક દિવસ રહીને લેક્ચર જોતા હોત તો તમને આ વસ્તુનો આઈડિયા ના આવત. સાથે સાથે બધા દાખલા સોલ્વ કરતા જઈએ ને તો મજા આવતી જાય અને સરળતાથી એને સોલ્વ કરતા જઈએ. ઓકે તો બસ દાખલા નંબર 5 પૂરો થઈ ગયો. આજના વિડીયોમાં સ્વાધ્યાય 13.1 ની અંદર દાખલા નંબર 1 થી 5 આપણે શીખ્યા. હજી આપણી પાસે 4 દાખલા વધ્યા છે હજી આપણે શીખીશું લેક્ચર નંબર 9 ની અંદર. બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. દરેક દાખલામાં ખબર પડી કે ના પડી. જેટલા બી દાખલા આપણે શીખ્યા એ દરેકની આ જે નોટ્સ રહી એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી મળી જશે. વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાં પણ તમને એની નોટ્સની લિંક મળી જશે. ત્યાંથી તમે 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ પણ લઈ શકો છો. અથવા તો જો તમારે કોઈ સ્પેસિફિક અલગ અલગ ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય તો એ અલગ અલગ ચેપ્ટરની નોટ્સ પણ લઈ શકો છો. અલગ એટલે મતલબ ચેપ્ટર નંબર 13 ની નોટ જોઈતી હોય તમે અલગથી પણ લઈ શકો અને 1 થી 14 કમ્પ્લીટ કમ્બાઈન ભેગી નોટ લેવી હોય તો એ પણ લઈ શકો છો. ઓકે સો આ નોટ્સ તમને મળી જશે કે જેની અંદર દરેક દાખલો સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલું છે. કોષ્ટક કેવી રીતના બનાવવું એ પણ સિસ્ટમેટિક પદ્ધતિથી લખેલું છે. ઓકે તમને રેડી એક વખત તમે એને જોશો એટલે તમને એનો આઈડિયા આવી જશે કે દાખલો એક્ઝામની અંદર કેવી રીતના ગણીએ તો પૂરા માર્ક્સ મળી જાય. ઓકે બધી જ વસ્તુ એવી રીતના એની અંદર બનાવેલી છે. મધ્યક આવી ગયો, મધ્યસ્થ આવી ગયો, બહુલક આવી ગયો, ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા આવી ગયા, ઇન્ટ્રોડક્શન આવી ગયું, પ્રમેય આવી ગયા. બધી જ વસ્તુ આપણી નોટ્સની અંદર તમને મળી જશે. મેં તમને કીધું ત્યાંથી તમને આ નોટ્સ મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર લેક્ચર નંબર 9 ની અંદર. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જે બી ચેનલ ઉપર નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. તમે નવા વિડીયો જોતા જાઓ અને તરત જ તમે ધોરણ 10 નું ગણિત કમ્પ્લીટ શીખી શકો. ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. જય શ્રી રામ.